તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા ઠાકોર સેનાના પ્રમુખ દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે। સેવાલિયાના ઈશ્વર પરમાર સહિત 3 શખ્સો ઝડપાયા છે। ડેસર પોલીસે મહીસાગર નદીના કોતરમાંથી ઝડપી પાડ્યા છે। કુલ 1.42 લાખના દારૂના જથ્થા સાથે કરાઈ છે ધરપકડ। ડેસર પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। અલ્પેશ સોની, મહેશ પરમાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો દીપુરાજ અને નવઘણ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ડેસર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો આ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। ખેડા જિલ્લાના સેવાલિયાના ઈશ્વર પરમારને દારૂની હેરાફેરી કરતા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કરુણેશ જોડાઈ ગયા છે। જી કરુણેશ, સમગ્ર ઘટના શું છે? દારૂની હેરાફેરી રંગે હાથ ઝડપાઈ છે। જી, સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેડા જિલ્લાના સેવલિયાના ઈશ્વર પરમાર જે છે તે દારૂની હેરાફેરી કરતા તેને વડોદરા ગ્રામ્યના ડેસર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। ડેસર પોલીસને બાતમી મળી હતી તે મુજબ તેમને વોચ ગોઠવી હતી અને ત્યારબાદ જે શંકાસ્પદ જે કાર તેમને જણાઈ અને કારમાં જ્યારે પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળ્યો અને ત્યારબાદ તેમને તપાસ કરતા દારૂનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો। આ દારૂના જથ્થાની અંદર 41 નંગ બિયરની પેટી તેમજ 159 છોટા બિયરના ટીન મળીને 1143 બિયરના ટીન મળી આવ્યા હતા। આ સાથે 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને આ સાથે અન્ય 2 આરોપીઓના નામ પણ ખુલવા પામ્યા છે। આમ એફઆઈઆરની અંદર કુલ 5 આરોપીઓના નામનો ઉલ્લેખ છે, જેમાં ઈશ્વર મોહનભાઈ પરમાર, અલ્પેશ રમણભાઈ સોલંકી, મહેશ ઉર્ફે અજય જણાભાઈ પરમાર, દીપુરાજ અને નવઘણ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। આ સાથે ડેસર પોલીસ દ્વારા કુલ 1,42,857 નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સમગ્ર મુદ્દામાલ સહિત 4,64,857 નો સમગ્ર મુદ્દામાલ ઝડપી લીધો છે। કુલ 3 આરોપીઓ ઝડપાયા છે। હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ફરાર છે। ત્યારે આ 5 વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હજી મહત્વની વાત એ પણ છે કે જે ઈશ્વર પરમાર નામનો જે વ્યક્તિ છે તે ખેડા જિલ્લા ક્ષત્રિય સેનાના પ્રમુખ પદ ઉપર પણ રહી ચૂક્યો છે અને હાલમાં જ આ સમાચાર પ્રસારિત થતા તેને પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।